આપણે જુગાડનું કામ કરી દીધું છે ચાલુ. આપણે એક દોરી અહીંયા બાંધી દીધી છે આ ગેડે, એટલે અહીંયા દોરી બાંધીને આમ દોરી તણકાઈ દેવાની. પછી જ્યાં દોરી હોય અહીંયા ખાલી આમ દાંતડીથી અત્યારે નિશાન કરી નાખવાના. જો ફાઇનલી અમારો જુગાડ સક્સેસ પણ થઈ ગયો છે અને ચાલુ પણ કર્યો છે. જો આવી રીતે અહીંયા આપી લેવાનું, પછી હોપટ આમ નિશાન કરતું જવાનું, કાંઈ કરવાનું નહીં. એટલે કામ પણ ઉકલે તો છે જ તે ખાય. ચાલો કેલનું મુહૂર્ત થઈ ગયું છે. કંકો બંકો ગભરાઈ દે કંકો. મિત્રો આપણે પણ ઘઉં ને શેણા વાઢેલા પીડ્યા છે અને ઘઉં લેવા તૈયાર છે. તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો મિત્રો? મજામાં આવી છે. ફરી એક નવો બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરી એક નવો બ્લોગ ચાલુ કરી દીધો છે ડેઈલી બ્લોગમાં. આજે છે ડે આપણો 41મો. તો આજે બસ વિડીયો ચાલુ કર્યો છે. આજે આપણે સવારમાં જાગ્યા હતા. વાતાવરણ બગડી ગયેલું હતું પણ પાછું અત્યારે બે કામ ઉગાડ થઈ ગયો છે. દિન એવું નીકળી ગયું છે. સવારમાં બાકી વરસાદ આવે એવું થઈ ગયું હતું. આંબાલાલ કાકાએ આગાહી તો આપેલી છે માવઠાની કે માવઠું થાય. તો આપણે અત્યારે કેળ સોંપવાની છે. તે માટે અત્યારે પહેલાં આપણે નિશાન કરવા આવ્યા છીએ. જો આવી રીતે પાળા કેવા પલળી ગયા. જો ડ્રીપમાં એક ધારું ચાલુ રાખીને આ વચમાં એટલું જ કોરું રહ્યું ખાલી. તો આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ નિશાન કરવા. સૌથી પહેલાં આવીએ જાવ આપણે હેઠલા શેડેથી જ નિશાન કરતા આવી. આપણે એક પ્લાન કરેલો છે કેવી રીતે નિશાન કરવા. તે માટે ઘા થઈ જાય. હાલ તમને ત્યાં જઈને દેખાડું કેવી રીતે આપણે કરવી છીએ. આપણે જુગાડનું કામ કરી દીધું છે ચાલુ. આપણે એક દોરી અહીંયા બાંધી દીધી છે આ કેળે, એટલે આ કેળે આમ કાટખૂણો મેળવી નાખવાનો. પછી અહીંથી આ જાદે આમ હોપટ સીધે ઓલા છે. પછી ત્યાં આપણે એક આ હોટી કરી છે એ આપણે આ કેળની માપે આવી રીતે આમ કરી નાખીએ. આ કેળેથી અહીંયા આમ આ હોટીને ઓલી સાઈડ રાખવાની અને આ સાઈડ તો કેળનું માપ છે જ તે. અહીંયા દોરી બાંધીને આમ દોરી તણકાઈ દેવાની. પછી જ્યાં દોરી હોય અહીંયા ખાલી આમ દાંતડીથી અત્યારે નિશાન કરી નાખવાના કેળ સોંપવાની. પછી તો હાલો આપણે કરી જુગાડ ચાલુ. જો ફાઇનલી અમારો જુગાડ સક્સેસ પણ થઈ ગયો છે અને ચાલુ પણ કર્યો છે. જો આવી રીતે અહીંયા એક ખાડો ગાળ્યો, આવી રીતે હોપટા હારમાં ગાળ નાખ્યા. પછી જો આવી રીતે દોરી લંબાઈ દીધી. હવે દોરીથી આ હોટી છે ને જો આવી રીતે આમાં માપી લેવાનું. પછી હોપટ આમ નિશાન કરતું જવાનું, કાંઈ કરવાનું નહીં. એટલે કામ પણ ઉકલે તો છે જ તે ખાય. આપણે એમ લાગતું હતું ઉકલ છે નહીં. તો આવી રીતે છે બધું. લાઈક શેર કમેન્ટ. અને અમારા પતિપાલભાઈની જો આવ્યા છે કે આ બધા શું કરે છે અહીંયા. તો અમે ક્યારે સોંપી છીએ કા વૃદ્ધાભાઈ હશો ને. તો આવી રીતે છે બધું. અને અહીંયા દોરી પકડી રાખવાની ખાલી. પછી એવી રીતે આમ હોપટ માપ કરતા જવાનું. પછી અહીંયા આ હારમાં થઈ જાય પછી બીજી હારમાં દોરી બાંધી. પછી અહીંયા પાછું 5 ફૂટ એવી રીતે આમને હાલ્યું જવાનું. આ ત્રાસ થોડોક પડે એટલે થોડુંક કેવર આવે. બધા માપને એવું કરી નાખ્યું ને વિડીયો થોડોક કરી નાખ્યું સ્પીડમાં. અને અમારા પતિપાલભાઈને કેમેરામેનને દઈ દીધું ફોન પકડવા. ફાઇનલી આપણે કેળના નિશાન ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અત્યારે કેળ સોંપવાનું કરવી છે મૂરે. એવું ખાડો કરી નાખ્યો અગરબત્તી ને એવું. આ રોપડા છે મૂરે થાય છે. હવે રોપડા જેવા આવા છે. સોંપવાનું છે અને બધા સોંપવાના છે. આખામાં નિશાન તો થઈ ગયા જ છે. હાલો હવે રોકડાની એવું સુપર મળી મૂળે થાય દેખાડવાનો. કલર ન કર્યા હોય રોપડો છે ને આમ રાખી આમ રેડી હાલ એટલો બધો નહીં. હા બસ સીધો. હાલો કેળનું મુહૂર્ત થઈ ગયું છે. કંકો બંકો ગભરાઈ દે કંકો ને એવું નાખી દે ઉપર. હા હાલો મુહૂર્ત થઈ ગયું છે જવું. હાલો હવે બધી મળવી સોંપવા. પેલા આપણે આવી રીતે જો દોરી બાંધી
હવે સાસુ રહી નથી, એટલું જ બાકી છે. જોવો હવે એટલું જ છે. આવી રીતે દોરી બાંધી નામનું ખાડા કરવી છે. જોવો આવી રીતે લાગત કરતા જવાના ડ્રીપ ભાંગે ને ડ્રીપ લાઈન આવી રીતે પછી ઓઇલ કરશો પછી કેળ જોવો બસ આવી રીતે જ કરવાના છે. હાલો થોડાક છે એટલા કરી નાખવી. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે 1:30 વાગી ગયો છે ને અત્યારે ક્યારના રોપડા બધા સોંપાઈ જશે ને મારા પપ્પાની બધા તો વહી જાય ઘરે અને આપણે ટ્રેક્ટરમાં જે રોપડા વીધા છે તો એના પાછા આપણે ઓલી પીરવાડી ત્યાં મીચેવી ત્યાં પણ મારા મામાની પણ બધા સોંપે છે. તો હાલો ત્યાં ટ્રેક્ટર લઈને મીચેવી તો આવી રીતે આપણે સોંપી દીધી. તો હાલો ટ્રેક્ટર મીચેવી આપણે પછી ખાવા જાવી પાછા. તો હાલો મારો સેલે મિત્રો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને આપણે આવ્યા છીએ અત્યારે ખોડિયારમાં મંદિરે. તો જો આપણે ખોડિયારમાં મંદિરે આવ્યા છીએ. આપણે આવ્યા છીએ કેમ કે આપણે ટાટર ઢાંકવા આવ્યા હતા. જો ટાટર આપણે ઢાંકી દીધું છે અને તમે કેમ કે આપણે ટાટર ઢાંક્યું કેમ કે અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. આમ ગણો તો દુઃખીનો માહોલ, ખેડૂતોમાં દુઃખી એવી રીતે છે જવાબ બધું. નુકસાન એટલે ફૂલ મિત્રો. આમ માવઠું આવે એટલે ખેડૂતોને જેવી ઓલી તકલીફ થાય ને એવી તો કોઈને થતી નહીં હોય. અમુકને એમ થતું છે કે સિટી વાળાને એમ થતું છે કે મોસમ સારું છે, મોસમ સારું છે. ખેડૂતોને જઈને એની એકવાર વેદના પૂછજો તમે કે એની આમ દિલમાં શું વીતતી છે એની. તમે જોઈ શકો અત્યારે આમ વરસાદની આગાહી જો અહીંયા હલર ને એવું બધું ફૂલ હાલો મળ્યું જો બહાર પાટે અહીંયા હાલે છે. અહીં એક લઈ લીધું એની પછી સીધું અહીંયા આવેલું છે. હું અહીંયા મંદિર ઘણી વાર પેલા આવ્યો ને અહીંયા જો આમ તમે જો શેણાના પાથરા જો કેમ પડ્યા જોવો તો ખરા. પછી એક અહીંયા કઈ ગયું આ ખેતરમાં પણ પડ્યા છે, અહીંયા પણ પડ્યા છે. તો લાગઠ આમ પાથરા શેણાના ને ઘઉં ને એવું બધું આમ નુકસાન ની તો વાત જ મિત્રો ખેડૂતોને. આપણે તો આ ખોડિયારમાં બસ એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે આ ખેડૂતોની મહેનત છે એને પાણીમાં ન ફેરવો તો બસ એટલી જ પ્રાર્થના છે. બસ ભગવાન કરે ન થાય તો સારું એમ. ઘણી જગ્યાએ તો વરસાદ આવી ગયો છે. ભાવનગર જિલ્લામાં ઘણી જગ્યાએ અત્યારે જુનાગઢ પણ બધે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે ને આપણે જે આમ વાતાવરણ થાય છે બસ ભગવાનને એટલી પ્રાર્થના છે કે આ માવઠું બસાવી લ્યો, ન થાય ખેડૂતોની વેદના. અને દર વખતે બસ આમ બધું નુકસાન જ થાય એટલું. માતાજી કોને ખબર હવે હું ધૈર્ય. ચોમાસામાં પણ બધું ફૂલ મોલ તૈયાર થઈ ગયો અને ત્યારે જ વરસાદ આવ્યો હતો અને અત્યારે ઉનાળાની પણ 4 મહિનાની મહેનત ખેડૂતોની પાણીમાં ફેરવાય એવી રીતે બધું હાલે છે. તો બસ બાકી તો બધું આવું હાલ્યા રહે. એ તો બધું માતાજીના જ હાથમાં છે, આપણી હાથમાં તો કાંઈ નથી. જે થવું હોય એ થાય. હવે બાકી બધું માતાજીના ભરોસે. બસ પ્રાર્થના તો એટલી જ છે કે ન આવે તો સારું. બસ બાકી તો આવું બધું છે. મિત્રો આપણે પણ ઘઉં ને શેણા વાઢેલા પીડ્યા છે અને ઘઉં લેવા તૈયાર છે. આ કટર વાળા આપણે પંજાબી ના કટર વાળા છે એને પણ કહી દીધેલું છે કે કટર લેવા આવવાનું, પણ ઈ પણ હજી કઈ આવ્યા નથી. એને પણ લેતરી તો હાલતી તો અત્યારે કેમ કે આવું બધું મોસમ થાય એટલે ખેડૂતોને ઓલું થાય એટલે બધે ફૂલ લેતરી હોય એટલે આવશે ખરું પણ થોડુંક મોડું આવશે. સાંજે પણ આપણે લઈ લેવા છે એવો વિચાર છે કેમ કે વરસાદની આગાહી તો આપણે આંબાલાલ કાકાએ કાલની ફૂલ આપેલી છે અને કાલ આજની વાદળ છાયાની આપી હતી 100% એટલે 100% સાચી જ પડી. આમ જુઓ તમે ભયંકર વાદળા ને એવું બધું થાય છે. આપણે પણ ઘઉં લેવાના છે અત્યારે જાવું જો ઘઉં ને એવું લેવાના છે તો જોઈવી હવે. બાકી તો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. હવે મળશું ફરી એક નવો વિડીયોમાં કાલે. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો, હર હર મહાદેવ.